નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રમણભાઈ નીલકંઠની એકદમ ક્લાસિક ગુજરાતી વાર્તા પરોપકારી મનુષ્યો વિશે. આ એક એવી વ્યંગ્ય કથા છે જે સમયની સાથે જૂની જ નથી થતી. એ આપણને શીખવે છે કે ક્યારેક સારી ભાવનાથી આપેલી સલાહ પણ કેટલી ભયંકર સાબિત થઈ શકે છે. તો આખી વાર્તાનો મુખ્ય સવાલ શું છે? એ જ કે વગર માંગે મળતી સલાહ ખરેખર કોઈનું ભલું કરે છે કે પછી મુસીબત વધારે છે? આ એક એવો અનુભવ છે જેમાંથી આપણે સૌ ક્યારેક ને ક્યારેક તો પસાર થયા જ હોઈશું, ખરું ને? તો જુઓ, આખી વાત શરૂ થાય છે એક ખૂબ જ સામાન્ય નાનકડી તકલીફથી. વાર્તાના જે મુખ્ય પાત્ર છે એમને આંખભર એક આંજણી થઈ છે અને એના માટે એ એક પ્રોફેશનલ ડૉક્ટર પાસે જાય છે. એટલે શરૂઆતમાં તો બધું કેટલું સ્પષ્ટ હતું નહીં? એક નાની સમસ્યા અને એનો એકદમ સીધો, સરળ અને વૈજ્ઞાનિક ઇલાજ. ડૉક્ટરે સાફ કહી દીધું, ધીરજ રાખો, પાકશે એટલે ફોડી નાખીશ. પણ કોને ખબર હતી કે આ સીધી સાદી વાત પર હવે સલાહોનો આખો પહાડ તૂટી પડવાનો છે. અને અહીંથી જ વાર્તાનો અસલી મસાલો શરૂ થાય છે. આવે છે પહેલા શુભચિંતક, જે આવતાની સાથે જ ડૉક્ટરની આવડત પર જ સવાલ ઉઠાવે છે. અને પછી શરૂ થાય છે ઘરેલું ઉપચારોનો સિલસિલો. હવે આ જુઓ, આ આત્મવિશ્વાસ તો જુઓ. જાણે ડૉક્ટરને તો કશી ગતાગમ જ નથી, અને સલાહ પણ કેવી? એકદમ મફતની. એ કોળીનું ખર્ચ નથી. બસ આ જ તો હોય છે આવી સલાહોની ખાસિયત. જાણે એમને બધી જ ખબર હોય. અને બસ એકવાર જે શરૂઆત થઈ, પછી તો પૂછવું જ શું? જાણે સલાહોનું પૂર આવ્યું હોય એમ એક પછી એક લોકો આવતા ગયા અને પોતાની અવનવી, એકબીજાથી તદ્દન અલગ અને વધુને વધુ વિચિત્ર સલાહો આપતા ગયા. પહેલાં તો આવી તુવેરની દાળ, પછી કોઈકે કહ્યું, ના ના જવ લગાવો. ત્યાં તો ત્રીજા આવ્યા, અરે ભાઈ કેસર જેવું કંઈ નહીં. અને હજામ તો વળી એનાથી પણ આગળ નીકળ્યા કે સિંદૂર દબાવી દો. મતલબ કોઈ તાળમેળ જ નહીં. જે આવે એ પોતાની વાતને જ સાચી ગણાવે. પણ આ તો ખાલી શરૂઆત હતી. હજી તો આનાથી પણ વધારે અજીબોગરીબ સૂચનો આવવાના બાકી હતા. આ મદદનો સિલસિલો અટકવાનું નામ જ નહોતું લેતો. હવે જુઓ, એક મિલ કામદાર તો કહે, 8 દિવસ ભાંગ પી લો. સારું થયું કે નાયકે આ સલાહ ના માની. પછી આવ્યા માસી. એમણે કહ્યું, પૂજાનું ચંદન લગાવો. રસોઈયો કહે, સૂંઠ લગાવો. અને ધોબી તો લવિંગ લઈને પહોંચી ગયા. અહીંયા આપણા નાયકની હાલત બિચારાની શું થઈ હશે એનો અંદાજો લગાવી શકાય છે. અને આ ગાંડપણની સ્પીડ તો જુઓ. એક જ દિવસમાં શું શું નથી થતું. સવારે ગોળવાળા ભાઈ ગરમ ગોળ ચોપડવાનું કહી ગયા. સાંજ પડતા તો ગોર મહારાજ આવ્યા કે અરે રે, ગોળ તો ગરમ પડે, ઘી એલચી લગાવો. અને રાત્રે તો હદ થઈ ગઈ. પારસી દોસ્તાર આવ્યા અને આ બધું જોઈને ગભરાઈ ગયા કે આ શું લગાવી રાખ્યું છે, કાંદાનો રસ લગાવો. હવે વાર્તા એવા મોડ પર પહોંચે છે જ્યાં બધું જ હાથમાંથી નીકળી જાય છે. એક પછી એક ઉપચારોનો થર જામતો જાય છે અને આપણા નાયકની પીડા ચરમસીમાએ પહોંચી જાય છે. લેખકે જે વર્ણન કર્યું છે ને એનાથી બહેતર તો કશું જ હોઈ જ ના શકે. દવાઓના પડ ઉપર ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગળી બની રહી હતી. વિચારો, આંખ પર દવાઓનો એક નાનો પહાડ. આ હતું પેલી બધી મદદનું પરિણામ. જ્યારે લગભગ બધી આશા ખતમ થઈ ગઈ હતી ત્યારે આવે છે છેલ્લી સલાહ. અને આપણા નાયક થોડા નિરાશામાં અને કદાચ થોડા એ લાલચમાં કે ચાલો કંઈક સ્વાદિષ્ટ ખાવા મળશે એ માની પણ જાય છે. અને એ રામબાણ ઈલાજ શું હતો ખબર છે? શીરો. હા, એ જ શીરો જે આપણે પ્રસાદમાં ખાઈએ છીએ, જેનો તાવ, ખાંસી, શરદી અને હવે તો આંજણી માટે પણ ઈલાજ તરીકે દાવો કરવામાં આવ્યો. 2 દિવસ સુધી આ પણ અજમાવ્યું, પણ પરિણામ શૂન્ય. ચાલો હવે જોઈએ કે આ નાટકનો અંત કેવી રીતે આવે છે. અંતે હારી થાકીને, બધા અખતરા કરીને આપણા નાયક પાછા ત્યાં જ પહોંચે છે જ્યાંથી શરૂઆત કરી હતી, એટલે કે ડૉક્ટર પાસે. અને અહીંયા આખો હિસાબ ચોખ્ખો થઈ જાય છે. એક બાજુ લોકોની મદદથી બનેલો પેલો દવાઓનો ડુંગર, અસહ્ય પીડા અને 0 પરિણામ. અને બીજી બાજુ ડૉક્ટર, જે મિનિટોમાં જ એ બધો કચરો સાફ કરીને, નસ્તર મૂકીને બધી પીડાનો અંત લાવી દે છે. કેટલો મોટો તફાવત છે નહીં? પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આપણા નાયક પાસે છેલ્લે કહેવા માટે કંઈક છે. અને આ એક જ વાક્ય આખી વાર્તાનો નિચોડ છે. એ કહે છે, મારા જે હિતેચ્છુઓએ
મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું. આભાર. પણ કેવો શબ્દો ભલે આભાર ના હોય, પણ એની પાછળ છુપાયેલો કટાક્ષ જુઓ. જેમણે મદદના નામે દર્દ વધાર્યું એમનો આભાર માનીને લેખક કેટલી મોટી વાત કહી જાય છે. અને અંતે આ સદીઓ જૂની વાર્તા આપણને આજે પણ એક બહુ મોટો સવાલ પૂછી જાય છે. ક્યારેક મદદ કરવાની આપણી જે ભાવના હોય છે એ ક્યાંક બીજા માટે બોજ તો નથી બની જતી? આ સવાલ પર વિચારવા જેવું ખરું. આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ.